या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। મિત્રો, જીવનમાં માણસ ઘણું બધું જોતો હોય છે। સુખ પણ આવે છે, દુઃખ પણ આવે છે। ક્યારેક સમય એવો આવે કે માણસ પાસે કોઈ રસ્તો રહેતો નથી, કોઈ સાથ આપતું નથી, પોતાના પણ દૂર થઈ જાય છે। એ સમયે માણસને એક જ આશરો યાદ આવે છે, પોતાની કુળદેવી, પોતાની માતાજી। જ્યારે તમે કોઈ સિકોતર માનના પ્રસંગમાં ગયા હો, ક્યાંક માંડવા રોપાયા હોય, ક્યાંક ધૂન મેળાવડો થતો હોય, ક્યાંક રાત્રે ભક્તો ગરબા રમતા હોય, ક્યાંક હાલરિયા ગવાતા હોય અને ત્યાં ભક્તોના ચહેરા ઉપરનો આનંદ જોયો હોય, ત્યારે તમારા મનમાં એક વિચાર જરૂર આવ્યો હશે કે મારી સિકોતરમાં પણ જો મારા પર રાજી થાય ને તો મારું જીવન પણ બદલાઈ જાય। મિત્રો, સિકોતરમાં માત્ર મંદિરની મૂર્તિ નથી, માં તો પોતાના ભક્તના દિલમાં વસતી શક્તિ છે। ભક્તના આંસુ પણ માં સમજે છે અને ભક્તના દિલની વાત પણ માં સાંભળે છે। ઘણા લોકો કહેતા હોય છે કે દેવ ક્યારે જાગે, પરંતુ મિત્રો, દેવને જગાડવા માટે મોટા યજ્ઞ કે મોટા ખર્ચાની જરૂર નથી। દેવને જાગૃત કરે છે ભક્તનો સાચો ભાવ। ભલે તમે ગરીબ હો, ભલે તમારી પાસે પૈસા ન હોય, ભલે તમે સાદા કપડાં પહેરતા હો, પરંતુ જો દિલ સાફ હોય ને તો સિકોતરમાં તમને ક્યારેય ખાલી હાથ નથી રાખતી। માનને સોનાના આભૂષણથી વધારે પોતાના ભક્તનો પ્રેમ વહાલો હોય છે। ઘણા લોકો દીવો કરે છે, અગરબત્તી કરે છે, જાપ કરે છે, તપ કરે છે, ગરબા ઉત્સવ કરે છે, માંડવા રોપે છે, આ બધું સારું છે। પરંતુ મિત્રો, જો દિલમાં દગો હોય, ઈર્ષા હોય, બીજાનું ખરાબ કરવાનું મન હોય તો આ બધું અધૂરું રહી જાય છે। કારણ કે સિકોતરમાં બહારનો દેખાવ નથી જોતી, માં તો દિલનો ભાવ જોતી હોય છે। ક્યારેક કોઈ ગરીબ માણસ બે હાથ જોડીને માં આગળ ઊભો રહી જાય, એક નારિયેળ લઈને પ્રેમથી માનને નમી પડે તો સિકોતરમાં તરત જ રાજી થઈ જાય છે। કેમ કે માનને ખબર પડે છે કે મારો દીકરો પ્રેમથી આવ્યો છે। મિત્રો, સિકોતરમાં જ્યારે રાજી થાય ને ત્યારે માણસને એવો રસ્તો બતાવે કે જીવન બદલાઈ જાય। અટકેલા કામો પૂરા થવા લાગે, ઘરમાં શાંતિ આવે, મનમાં હિંમત આવે અને માણસને સાચા રસ્તે ચાલવાની બુદ્ધિ મળે। પરંતુ એક વાત હંમેશા યાદ રાખજો, જો માણસ ખોટી સંગતમાં પડી જાય, વ્યસનમાં ફસાઈ જાય, બીજાનું બગાડવા લાગે, ખોટા કાર્યો કરવા લાગે તો ધીમે ધીમે માનનો આશીર્વાદ દૂર થવા લાગે છે। કારણ કે સિકોતરમાં પોતાના ભક્તને ખોટા માર્ગે જતો જોઈ શકતી નથી। સાચી ભક્તિ એ નથી કે માત્ર મંદિર જઈ આવવું, સાચી ભક્તિ એ છે કે કોઈ ભૂખ્યાને ખવડાવવું, કોઈ દુઃખીને મદદ કરવી, ગાયોની સેવા કરવી, ગરીબના આંસુ લૂછવા, કોઈ નિસહાયને સહારો આપવો અને સમાજ માટે સારું કાર્ય કરવું। તમારા પાસે પૈસા ન હોય તો પણ ચાલે, પરંતુ દિલમાં દયા હોવી જોઈએ। કોઈના ખરાબ સમયમાં એની બાજુમાં ઊભા રહો એ પણ સિકોતરમાંની સેવા છે। મિત્રો, જીવનમાં ક્યારેય અભિમાન ન કરશો, કારણ કે સમય બદલાતા વાર નથી લાગતી। આજે સુખ છે તો કાલે દુઃખ પણ આવી શકે, પરંતુ જે માણસ સિકોતરમાં પર વિશ્વાસ રાખે છે ને એને માં ક્યારેય એકલો નથી છોડતી। ઘણા લોકો કહે છે કે મારા કામ નથી થતા, મારી પ્રાર્થના નથી સાંભળાતી, પરંતુ મિત્રો, ક્યારેક સમય લાગે છે। માં તમારા માટે જે સારું હોય એ જ આપે છે। માતાજીને તમારા જીવનની દરેક જરૂરિયાતનો ખ્યાલ હોય છે। તમે શું માગો છો અને તમને શું જરૂરી છે એ બધું માં જાણે છે। જ્યારે તમે સાચા દિલથી સિકોતર માનને યાદ કરો છો ને ત્યારે માં તમારા દિલની અંદર હિંમત ભરી દે છે। ભલે દુનિયા તમારો સાથ છોડે, પરંતુ સિકોતરમાં પોતાના ભક્તનો હાથ ક્યારેય નથી છોડતી। એટલે મિત્રો, જીવનમાં જેટલું જીવો, સારું જીવો, કોઈનું ખરાબ ન કરશો, ખોટા રસ્તે ન ચાલશો, ધર્મના માર્ગે ચાલશો, માતા પિતાનો આદર કરશો, ગરીબની મદદ કરશો અને સિકોતરમાં પર વિશ્વાસ રાખશો। માનને મોંઘી વસ્તુઓથી નહીં, પરંતુ સાચા પ્રેમથી રાજી કરી શકાય છે। ભક્તિમાં શક્તિ છે, ભાવમાં શક્તિ છે અને સચ્ચાઈમાં શક્તિ છે। જેના દિલમાં સિકોતરમાં માટે સાચો પ્રેમ હોય છે ને એની જિંદગીમાં માં એક દિવસ જરૂર ચમત્કાર કરે છે। જય સિકોતરમાં। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટમાં જય સિકોતરમાં જરૂર લખો અને આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો સિકોતર ભક્તિ સ્ટુડિયો।